નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આગ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા જવા જેવી વડોદરાની સ્થિતિ. વડોદરામાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. અત્યારે બપોરે 1 વાગે વિશ્વામિત્રી નદી પાણીમાં આઉટફ્લો થઈને સીધું જ રહેઠાણ વિસ્તારોમાં પ્રવેશ્યું છે. બધા રૂડો નહેરની જેમ દેખાઈ રહ્યા છે. જેન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં પણ પાણી કેમ્પસમાં પ્રવેશ્યું છે. ભોજનશાળા તથા IM બેલ શાળામાં પાણી ખૂબ ઝડપથી અંદર આવી રહ્યું છે. સંઘના પ્રમુખ તથા કાર્યકર્તાઓ રેતીના ટ્રેક્ટર મંગાવીને બંને બાજુ આળસ ઊભી કરી પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી પાણી નીચે પ્રવેશતું અટકે. પોલીસે ગાય સર્કલથી આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને પાણી દર કલાકે 2 ઇંચ વધતું હોય તેવું લાગી રહ્યું છે. જૈન સાધુ સાધ્વી ભગવાન તો આ વરસાદના કાચા પાણીમાં પગ મૂકી ગોચરી વરવા માટે જઈ શકે નહીં. તેથી આજુબાજુના જૈન કુટુંબો મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવતોને વસ્તુઓને વરાવી ભક્તિનો લાભ લઈ રહ્યા છે. સંઘના પ્રમુખ CA હિંમતભાઈ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ, JRD શાહ તથા યુવા કાર્યકરો આ વરસાદ અને પૂરની સ્થિતિમાં સાધુ સાધ્વી ભગવંતો તથા દેરાસરની જાળવણી કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.